બોલ ને કેમ આમ અચાનક મળવા બોલાવ્યો? મને લાગે છે કે તને મારી આદત પડી ગઈ છે. મારા વગર ચાલતું નથી. સાચું? શું આપણા ઘરે લગ્નની વાતો ચાલે છે? હા, તો લગ્નની વાતો તો થાય જ ને. આપણે એકબીજાને પસંદ કરીએ છીએ. ભલે ને આપણા અરેન્જ મેરેજ થવાના હોય, પણ એકબીજાને પ્રેમ તો કરીએ જ છીએ ને. મારે તારી સાથે એક વાત કરવી છે. આજે કર ને બાપા. મેં ક્યાં તને ના પાડી? તારે જે પણ કઈ વાત મારી સાથે કરવી હોય ને, એ બધી જ વાત તું કરી શકે છે. શોભ, તું આ સગાઈ તોડી નાખ. ખરેખર તારો મજાકિયો સ્વભાવ મને ખૂબ ગમ્યો. હું મજાક નથી કરતી, સાચું કહું છું. સાચું કહું છું એટલે? અરે શું થયું એવું તો કે તું આવી વાત કરે છે? મને તો હજુ પણ એવું જ લાગે છે કે તું મજાક જ કરે છે. પ્લીઝ જો, બધા મજાક ચાલે પણ આ રીતનો મજાક પ્લીઝ ના કર ને. હું કોઈ બીજાને પ્રેમ કરું છું. શું? હા, તારી સાથે મારા મમ્મીએ કહ્યું ને એટલે મેં સગાઈ કરવાની હા પાડી. અરે પણ તું કોઈ બીજાને પ્રેમ કરતી હતી તો તારા ઘરે ના પાડી દેવાય ને કે હું આ સગપણ નહીં કરું. અને ચાલ તું તારા ઘરે ના કહી શકી, પણ આપણે જ્યારે પહેલી વાર મળ્યા, સગપણ પહેલા જ્યારે આપણી વાત થઈ, અને ત્યારે તારે મને તો વાત કરવી જોઈએ ને કે હું કોઈને પ્રેમ કરું છું, તારી સાથે સગપણ નહીં કરી શકું. તું ના જે પાડી. થવાનું હતું ને થઈ ગયું છે. એને તું કે હું બદલી નહીં શકી. અમારા મમ્મીએ જીદ કરીને પરાણે કહ્યું ને એટલે મેં સગાઈની હા પાડીને સગાઈ કરી. પણ પ્લીઝ તું ગમે તે બાનું કરીને છે ને સગાઈ તોડી નાખ અને મારું નામ નહીં દેતો. ખરેખર રમત થોડી છે કે હું ગમે તે બાનું કરીને આપણું સગપણ તોડી નાખું. તું વિચારે છે કે તારા ને મારા લગ્ન થઈ જશે તો શું થશે? નહીં તું ખુશ રહી શકે કે નહીં હું ખુશ રહી શકું? આખી જિંદગી છે ને આમાં ને આમાં રહીશું. એના કરતા સારું છે ને કે અત્યારે નોખા થઈ જઈએ. ખૂબ સરસ. તે તો વાવમાં ઉતારીને વરત કાપી લીધું. ખૂબ સારું કામ કર્યું છે. કઈ નહીં, હું તો તને પસંદ કરું જ છું, તને પ્રેમ પણ કરું છું, પણ જો તારી ખુશી મારી સાથે ન હોય ને, હું એટલો પણ સ્વાર્થી નથી કે તારી મરજી વગર તારી સાથે લગ્ન કરીશ. હું મારા ઘરે વાત કરી લઈશ, ગમે તે બહાનું બતાવીશ, પણ તને વાકમાં નહીં ના. તું આજથી છૂટી. થેન્ક યુ. શું કરે છે? આ તમને જ ફોન કરતી હતી કે કેમ આટલી બધી વાર લાગી? આજે ગોર મહારાજ પાસે ગયો તો આપણા દીકરાના લગ્ન લેવાના છે ને એના મુહૂર્ત કઢાવવા માટે. હાશ તો જો, ભગવાન. આ 5 થી 7 તારીખો આવે છે આવતા મહિનામાં. અરે આ તો એની બર્થડે ની તારીખ જ છે. હા, તો એટલા માટે જ જો આ લખાવીને આવ્યો છું કે આમાં તને ખબર હોય કઈ તારીખ સારી નથી, એટલે તું જોઈ લે. મને શું, આપણો દીકરો હા પાડે એટલે બસ. એને જે ગમે, મને ગમે છે ત્યાં સુધી છે ને એ લગભગ તો બર્થડે ની તારીખ જ કહે છે કે આ તારીખ રાખી દે. આ આવે, આવો આવો, બેસો. સારા મુહૂર્તમાં અને સારી વાતમાં જ તું આવી ગયો. જો બેટા, આજે છે ને તારા પપ્પા ગોર બાપા પાસે ગયા હતા. હા, લગ્નના બધા મુહૂર્ત કઢાઈ આવ્યા છે. અને મુહૂર્તમાં તારીખ તો જો કઈ આવી છે. છોડો એ બધી વાત. મારે તમારા લોકો સાથે એક જરૂરી વાત કરવી છે. હાનથી જરૂરી કઈ જ ન હોય. પેલા એ જો અને તારીખ નક્કી કર, પછી બીજી બધી વાત. હા, મારી વાત સાંભળ. આ તારા મમ્મી કહે છે ને એ એકદમ સાચી વાત છે. જો, મોટામાં મોટી ને જરૂરી વાત કઈ હોય? આ લગ્નની. આ તારા લગ્નના મુહૂર્ત લેવડાવી લીધા છે, તારીખો કઢાવી છે, હવે આપણે નક્કી જ કરવાનું છે. છોડો ને ઘણી વાત. હું શું વાત કહેવા માંગુ છું એ સાંભળી લો ને. શું વાત છે? અને તું આટલા ઊંચા અવાજે કેમ વાત કરે છે? શું થયું છે? હા, કોઈ જોડે માથાકૂટ થઈ? કોઈ કઈ બોલ્યું છે?
માથાકૂટ નથી થઈ, તો પછી પણ મારે તમને એ કહેવું છે કે મારે કવિતા જોડે લગ્ન નથી કરવું. શું? આ શું બોલે છે તું? ભાન છે એનું તને? જો મમ્મી, મારો અને કવિતાનો સ્વભાવ મેચ નથી થતો. અમારા બેયના વિચારો અલગ છે અને આવી રીતે અમે એકબીજા સાથે નહીં રહી શકીએ. અને 2 દિવસની તો વાત નથી, આખા જીવનની વાત છે. હા, તો સગાઈ કરતા પહેલા પણ આ વિચાર કરવો જોઈએ. તમને લોકોને વાત કરવા માટે મોકલ્યા હતા, તમે બંને હા પાડી, પછી જ તો આ વાત આગળ વધી છે ને. અને હવે અચાનક આવી રીતના ના પાડવાનો કોઈ મતલબ થોડો છે. આ 6 મહિના 8 મહિના સગાઈ રહી છે અને હવે આપણે એને ના પાડીએ તો એ કેવું લાગે? ત્યારે મને એવું નહોતું લાગી રહ્યું, પણ હવે મને એવું લાગે છે. એટલા માટે હું તમને કહું છું, જો તમે તમારા દીકરાની પાછલી જિંદગી ખરાબ થવા દેવા ન માંગતા હોય ને, તો માનો મારી વાત. અરે તો કેવી વાત કરે છે બેટા? તને ખબર છે આ શક પણ થયું. હવે જો શક પણ ફોક થાય ને, તમે આબરૂ તમારી ન જાય, એના મા બાપ ને આબરૂ જાય કે આ લોકોમાં કઈ પ્રોબ્લેમ હશે, એના મા બાપ સારા ને એવા હશે તે છે, છાંટા અમને લોકોને ઉડે. તો સમાજના ડરથી તમારો દીકરો હેરાન થશે એ તમને પોસાશે? અરે બેટા, હેરાન થવાની વાત જ ક્યાં છે? મને લાગે છે કે તારી અને કવિતા વચ્ચે નજીવી બાબતે માથાકૂટ થઈ હશે. અને કઈ 6-8 મહિનામાં કોઈ માણસને આપણે પૂરેપૂરો સમજી લઈએ એવું તો શક્ય જ નથી ને. હા, લગ્ન થઈ જશે, થોડો સમય જશે, તમે એકબીજાને સમજી જશો અને જે માથાકૂટો થાય છે ધીમે ધીમે ઓછી થઈ જશે. એ માન્યતા છે તમારી. કદાચ ને અમારા લગ્ન થઈ જશે ને તો પણ આ સિચ્યુએશન રહેવાની છે, રહેવાની જ છે. મને એક વાતનો જવાબ આપ કે તને બાર કોઈ છોકરી ગમે છે? અરે એટલે? નહીં, શું વાત કરો છો તમે પણ? બહાર જો કોઈ છોકરી પસંદ હોત ને તો આની સાથે સગપણ જ ના કરત, પહેલા જ કહી દેત. અરે બેટા, હું પૂછું છું, જો એવું કઈ હોય તો અમને વાત કરવાની ખબર પડે. ના મમ્મી, કોઈ છોકરીને હું પસંદ નથી કરતો કે કાંઈ એવું છે નહીં મારું. પણ આ તો કવિતા સાથે મારો મનમેળ નથી ને, એટલા માટે મારે મારી અને એની બંનેની જિંદગી બગાડવી નથી. જો બેટા, તું અમારો એકનો એક દીકરો છે. તારી દરેક વસ્તુ માનવી એ મા બાપ તરીકે અમારી ફરજ છે. પણ તું જે વાત અત્યારે કરી રહ્યો છે એમાં તારી બદનામી અને એના કરતા પણ વધારે તારા મા બાપની બદનામી થશે. લોકો થૂ કરશે અમારી ઉપર. સમજી જા, સમય છે અને જો ખરાબ સમય હોય ને એની પાછળ સારો સમય હોય જ છે. જેમ સાંજની પાછળ સવાર, તડકા પછી છાંયડો, તો આ સમય પણ જતો રહેશે. અરે છોડો ને મમ્મી, એક વાર કહું છું, તમને લોકોને સમજણ નથી પડતી? નથી મારે સગાઈ રાખવી, નથી લગ્ન કરવા. અને એ લોકો જો કઈ કહે ને તો કહી દેજો કે મારો દીકરો ના પાડે છે, ભલે મારી બદનામી થતી ભલે થતી. આકાશ, અરે તમે શાંતિ રાખો, અત્યારે ગુસ્સામાં છે. જે થશે એ સારા માટે જ થશે. વેવાણ, ક્યાં છો? અરે કેમ છો? આવો, જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. કઈ કામ હતું? અચાનક મને બોલાવી? હા, લગ્નની તારીખ માટે કઈ વાત કરવાની હશે ને? બેસો, હું પાણી લઈ. અરે કઈ જરૂર નથી, હમણાં ઘરેથી જ આવી છું. શું થયું પછી? મહારાજને મળી આવ્યા? તારીખ એવું કઈક કઢાવ્યું? કઈ રીતના વાત કરું એ કઈ સમજ નથી પડતી. હા, બસ એટલા માટે તમને અહીંયા બોલાવ્યા છે. હા, ખુશીના સમાચાર હોય અને તમારું મોઢું કેમ આમ પડી ગયું છે? કઈ મહારાજે કઈ તકલીફ છે એવું કઈ કીધું કે શું થયું? ના ના, એવી તો કઈ વાત નથી કરી. પણ જુઓ શારદાબેન, મારા દીકરાને કઈ થયું છે? પણ નથી રાખવું. શું વાત કરો છો તમે? એટલે આકાશે આ સગપણ નથી રાખવું? આકાશ કુમાર કેમ આવી વાત કરે છે? અને તમે જો આપણે તો લગ્નની વાત કરવાના હતા ને? માનું છું લગ્નની વાત કરવાના હતા. અને આજે તમારા ભાઈ સવારે ગોર મહારાજ પાસે જઈને મુહૂર્ત પણ જોડાવ્યા. પણ હવે મુહૂર્ત આવી ગયા પછી આકાશને વાત કરી તો એને અચાનક જ આ સગપણ ન રાખવાની વાત કરી. અમે એને ઘણા બધા કારણો પણ પૂછ્યા, પણ એને કીધું કે મને નથી લાગતું કે આ સંબંધ લાંબો સમય ચાલે. અને જુઓ,
હું તો તમને એમ સમજાવું છું કે આ વાત અહીંયાથી પૂરી થઈ જાય તો વધારે સારું, કારણ કે સગાઈ તૂટશે તો હજી લોકો ઓછી વાતો કરશે, પણ જો લગ્ન તૂટશે તો અરે પણ તમે જ વિચારો ને કે આ સગાઈ તૂટી જાય તો મારી છોકરીની બીજે કશે સગાઈ કરવી તમને શું લાગે છે ઈઝી થઈ જશે? એના પર તો સગાઈ તૂટ્યાનો ટેગ લાગી જ જશે ને. પછી કોણ સગાઈ કરશે એની સાથે? હું સમજુ છું શારદાબેન, એક માં તરીકે, એક દીકરીની માં તરીકે તમારી ઉપર શું વીતે છે હું સમજુ છું, પણ કારણ તો મારી પાસે પણ નથી કે મારી દીકરીનું શું થશે. તમે સમજાવો આકાશ કુમારને કે એ આવું નહીં કરે. શારદાબેન, જો ખોટું નહીં લગાવતા, પણ મેં અને એના પપ્પાએ આકાશને સમજાવવાની ખૂબ જ કોશિશ કરી છે, પણ ખબર નહીં અચાનક આકાશને શું થઈ ગયું છે, એ આ લગ્ન માટે ના જ પાડે છે. એટલે હું પણ તમને એ જ કહું છું કે સગપણ ફોક કરી નાખીએ. કેટલું ઇઝીલી કહી દીધું ને તમે કે આ સગપણ તોડી નાખીએ, પણ તમને વિચાર આવે છે કે અમારું શું થશે? હા, મેં તો વિચાર્યું પણ નહોતું કે આ આકાશ કુમાર આવું કરશે, મારી દીકરી સાથે વિશ્વાસઘાત કરશે. મારે તમારી કોઈ વાત નથી સાંભળ, તમે કહી દીધું ને તમારે જે કરવું હતું ને. જો આટલો બધો ગુસ્સો નહીં કરો, મારી વાત સાંભળો. તમારી દીકરી એ મારી દીકરી છે. એવું માનતા હોત ને તો આવું થવા જ નહીં દેતે, પણ ના, તમે તમારા દીકરાની જ વાત માની ને અમારી કોઈ વાત માનવા તૈયાર છો તમે? બેન, થોડું ધીમે ધીમે બોલો, આજુબાજુ વાળા સાંભળશે તો ખરાબ લાગશે ને. અત્યારે વિચારવાનું હોય. સારું ને, આજુબાજુ વાળાને પણ તો ખબર પડે કે આ ઘરમાં કેવા લોકો રહે છે. બસ, મારે હવે કઈ નથી સાંભળવું. જોઈ લીધું મેં. ચા પાણી તો પીને જાઓ. ચા પાણી તમારા ઘરના, ક્યારેય નહીં. શારદાબેન, મારી વાત તો સાંભળો. હેલો. હેલો આકાશ, અવાજ આવે છે? હા હા, અવાજ આવે છે. બોલ ને, શું કામ હતું? તે ઘરે વાત કરી દીધી? કઈ વાત? જે સગાઈ તોડવાની હતી એ? હવે હા, એ વાત તો કરી જ દઉં ને, કારણ કે હવે તને મારી સાથે ફાવતું જ નથી. મતલબ તું મને પ્રેમ કરતી જ નથી, તો પછી સગપણ રાખીને શું ફાયદો? હું શું કહું છું, શું આપણે આ કેન્સલ રાખીએ તો? આ શું વાત કરે છે તું? એટલે કે મને કે હું તને પ્રેમ નથી કરતી, હું કોઈ બીજા છોકરાને પ્રેમ કરું છું, એટલા માટે તું તારા ઘરે કહી દે કે સગાઈ તોડી નાખ. હા, પણ જો આપણે આ સગાઈ કેન્સલ કરવાનું કેન્સલ રાખીએ, કારણ કે મેં એટલે કે મારું મારા બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઈ ગયું છે. મજાક ચાલે છે બધો? ના ના, એમ કે ને મને તું, જ્યારે તું મને કહીશ ત્યારે હું સગાઈ તોડી નાખીશ, અને જ્યારે તું મને કહીશ ત્યારે પાછી સગાઈ જોડી દઈશ. ચાલી શું રહ્યું છે આ બધું? રમત રમે છે મારી સાથે તું? પણ તું તો મને પ્રેમ કરે છે ને? અરે પ્રેમ કરું છું એનો અર્થ એવો નથી ને કે તું મને મન ફાવે ત્યારે હેરાન કરે. જ્યારે તું મને કહે ત્યારે મારે સગપણ તોડી નાખવાનું, અને જ્યારે તું મને કહે ત્યારે પાછું બાંધી લેવાનું. ચાલી શું રહ્યું છે આ બધું? આકાશ, હું બધું સમજુ છું, પણ તું જેવી રીતે મને પ્રેમ કરે છે એમ હું પણ તને પ્રેમ કરી લઈશ. પ્લીઝ સમજવાની કોશિશ કર. રમત નથી. પ્રેમ કરવો ને એ ખાલી રમત નથી, સંબંધ છે. અને જો સંબંધ સાથે જોડી શકો ને તો નિભાવવાની પણ કોશિશ કરવી પડે. અને આ શું, તું મારી સાથે લગ્ન કરીને મને પ્રેમ કરી લઈશ? સારું, જો તારી ઈચ્છા આવી જ હોય તો હું તને ફોર્સ નહીં કરું. મૂકું છું ફોન. હા, મારે જ કંઈક કરવું પડશે. મમ્મી, સફાઈ કરી રહ્યા છો? હા, હવે ઉંમર થઈ ગઈ, કોઈ કામ કરવા વાળું તો છે નહીં બેટા, અને આપણે લગ્નની પણ ના પાડી દીધી, એટલે હવે કામ તો બધું મારે જ કરવાનું છે. તો બેસ્ટ ડાઇનિંગ ટેબલ ઉપર જા, હું તને જમવાનું પીરસી દઉં. મારી વાત તો સાંભળો, મારે થોડી વાત કરવી હતી કવિતાને લઈને.
બોલો શું વાત કરવી છે? કઈ નહીં, હું ડાઇનિંગ ટેબલ પર બેસું છું. શું વાત કરવી છે બોલીશ? હું તારી સાથે વાત કરું છું, શું વાત કરવી છે? કેમ આટલો બધો કન્ફ્યુઝ છે? શું થયું છે? વળી પાછું કઈ થયું છે? કોઈ કઈ બોલ્યું? તારા પપ્પાએ કઈ કીધું? જો મમ્મી, વાત જાણે એવી છે ને કે કવિતા સાથે જે મારો આ સગપણ હતું ને, એ ફોક કરવાનો નિર્ણય મેં બહુ જલ્દીમાં લઈ લીધો. મને એવું લાગ્યું. એટલે તારો કહેવાનો મતલબ એમ હતો કે આ કવિતા સાથે લગ્ન ની ના નથી પાડવી, સગપણ નહોતું થોડું તો એટલે વાત કરી તમે કે હજી? હા હા, એના મમ્મીને બોલાવીને બધી જ વાત કરી દીધી છે, પણ હજી પણ કઈ બગડ્યું નથી. તું કહેતો હોય તો હું એના ઘરે જાઉં અને વેવાણને બધું સમજાવી દઈશ કે છોકરાઓની થોડી નાની મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી, આવું બધું સરખું થઈ ગયું છે, તો પછી એ માની જશે. ના ના, એવું કઈ નથી કરવું. ચલો ને, મારે થોડું કામ છે તો હું બહાર જાઉં છું. એક મિનિટ, તું ઘડીક કહે છે કે મારે લગ્ન કરવા છે, ઘડીક કહે છે લગ્ન ફોક કરવા છે, ઘડીક કહે છે કે આ કરીને મેં ઉતાવળ નથી કરી નાખી, ને તારે કરવું છે શું? તું આટલો બધો કન્ફ્યુઝ કેમ છે? સાચું કહું ને મમ્મી, તો અત્યારે મારા મગજમાં અને મનમાં ઘણા બધા વિચારો ચાલી રહ્યા છે. મને ખુદને ખબર નથી પડી રહી કે મારા માટે સાચું શું છે અને ખોટું શું છે. હું શું કરું અને શું ન કરું. સૌ મારું માઇન્ડ બ્લેન્ક થઈ ગયું છે. છો બેટા, સમજી વિચારીને નિર્ણય. હા, તારી જિંદગીનો નિર્ણય છે. તારું મન કે ને એમ કર, મગજ કેમ ન કર. જ્યારે માણસ કન્ફ્યુઝ હોય ને ત્યારે મગજે આપેલા જવાબનો કોઈ મોલ જ નથી હોતો. એ કંઈક ઊંધું જ કહે છે, પણ તારું મન કે ને એમ તું કર. જા તો તું આરામ કર, હું તારી માટે ચા લઈ આવું. સરલા, આ આપણો દીકરો આકાશ થોડી વાર સગપણને ના પાડે છે, પાછો ફોક કરે છે, પાછો કહે છે કે હવે મને પસંદ છે. એટલે એની વાતનો છે ને કોઈ વિશ્વાસ આવે એમ નથી કે શું કરવા માંગે છે. એટલે મેં આપણે પેલા શાંતાભાઈ છે ને, એના દિયરની છોકરી છે, એના મેં બાયોડેટા મંગાવ્યા છે. છોકરી સારી છે, દેખાવડી છે. આપણે આકાશ માટે હું વાત કરું. પણ આ બાયોડેટાનો શું મતલબ છે? તમારા દીકરાને ઘડીક હા પાડવી છે, ઘડીક ના પાડવી છે. સગામાં સગું તમારે બગાડવું છે? હવે નક્કી કરી લે ને પછી જ કોઈ છોકરી જોવી છે. બાકી હવે છે ને મારાથી આ આઘાત સહન નથી થતો. અરે વેવાણ, તમે શારદાબેન, આવો આવો, બેસો. બેસો. આવ બેટા, અહીં બેસ. મારી દીકરીએ આકાશ જોડે થોડી વાતો કરવી છે. જો તમારી પરમિશન હોય તો એ વાત કરી શકે? હા હા હા, કેમ નહીં? આકાશ ઘરમાં જ છે. બોલાવો. આકાશ બેટા, બહાર આવજે તો. હા, આવ્યો. બોલો ને. કવિતાને તારી સાથે થોડી વાતચીત કરવી છે. શું વાત કરવી છે? જો આકાશ, કવિતા તને ખૂબ જ પસંદ કરે છે. તું એને પસંદ કરતો હોય કે નહીં, પણ શું વાત કરું વેવા, આમાં તો કઈ સમજ નથી પડતી. ઘડીક હા ઘડીક ના, ઘડીક હા ઘડીક ના. હવે તમે લોકો બેસીને જે નિર્ણય લેવાનો હોય એને લઈ લેજો, જેથી કરીને ન તો અમે કન્ફ્યુઝ થઈએ અને ન તો તમે. ચાલો વેવા. હા. બોલ, શું રહી ગયું હજી કહેવામાં? સોરી. શું કરું તારા સોરી? ના ના,
એક વાત કહીશ તું મને? રમત માંડી છે આ બધી કે તું જ્યારે કહીશ ત્યારે હું મારા ઘરે આપણા સગપણની ના પાડી દઈશ, આપણા લગ્નની ના પાડી દઈશ, અને તું જ્યારે કહીશ ત્યારે પાછી હા પણ પાડી દઉં. રમકડું સમજ્યું છે તમને કે જ્યાર સુધી ઈચ્છા હશે ત્યાં સુધી રમીશ અને પછી તોડીને ફેંકી દઈશ. આકાશ, એવી વાત નથી. મારું બ્રેકઅપ થયું નથી, પણ મેં કર્યું છે. પણ શું કામ? ના, એક વાત કહીશ તું મને? બ્રેકઅપ શું કામ કર્યું? તું તો તારા બોયફ્રેન્ડને બહુ પ્રેમ કરતી હતી, એના વગર રહી નથી શકતી, એટલા માટે તો તે મારી સાથે સંબંધ તોડ્યો હતો. મને પણ એવું જ લાગતું હતું કે હું મારા બોયફ્રેન્ડને બહુ પ્રેમ કરું છું, પણ હવે સમજાય છે કે પ્રેમ નહોતો, બસ એક અટ્રેક્શન હતું. હું તારી સાથે હોઉં છું ને તો હું ખુશ હોઉં છું. તારી સાથે રહેવું મને ગમે છે. તું ક્યારે મને દુખી નથી જોઈ શકતો. મારી બધી વાતને કહ્યા વગર તું સમજી જાય છે. આ બધી વાતનો અહેસાસ મને પહેલા ના થયો. બસ મને એમ હતું કે હું જેને પ્રેમ કરું છું ને એની સાથે જ લગ્ન કરીશ. એટલે મેં તને કહી દીધું કે તું સગપણની ના પાડી દે, રહેવા દે ને, સગાઈ તોડી નાખે. આ બધી કહેવાની વાતો છે. કહેવાય છે ને કે વ્યક્તિ જ્યારે ચીપટીમાં આવે ને ત્યારે ત્યાંથી છટકવાની જ બારી ગોતે, અને તું પણ અત્યારે એ જ કરી રહી છે. તારા બોયફ્રેન્ડે તને છોડી દીધી એટલા માટે તું પાછી વળીને મારી પાસે આવે છે, જેથી કરીને આ સંબંધ આપણે આગળ વધારીએ અને તને કોઈ બ્લેમ ના કરે. માનું છું કે વિશ્વાસ કરવો એટલો ઈઝી નથી, પણ તું જ વિચાર કર ને. જો મારા બોયફ્રેન્ડની સાથે રહેવા માટે હું તને કહી શકતી હોય કે તું આ સગાઈ તોડી નાખ, હું અહીંયા સુધીની વાત કરી શકતી હોય, તો તને શું લાગે છે એને બ્રેકઅપ કરવા દઉં? એની સાથે રહેવા માટે હું કંઈ પણ કરી શકું, પણ તારી સાથે સગાઈ તોડી તને ના પાડીને પછી મને રિયલાઇઝ થયું કે તું જ મારે લાયક છે, મારે તારી સાથે રહેવું જોઈએ. આકાશ, હવે મને સમજાય છે કે હું તને સાચો પ્રેમ કરું છું. પ્લીઝ એક મોકો નહીં આપ. શું ગેરંટી કે આ વખતે જેવું કર્યું એવું ફરીથી ક્યારેય નહીં થાય? કોઈ ગેરંટી તો નથી. બસ હું છું. તને જ્યારે એવું લાગે ને કે મારી ભૂલ છે તો ત્યારે તું આ સંબંધ તોડી શકે છે. તો સાંભળ, પહેલા પણ હું તને પ્રેમ કરતો હતો, અત્યારે પણ કરું છું અને હંમેશા કરતો રહીશ. અને રહી વાત બીજી, તને દુખી જોવા નતો માંગતો ને, એટલા માટે મેં સગાઈનું હાર બધું મારા પર લીધું હતું અને તારી વાત માની હતી. મારો મેન મોટિવ એક જ હોય છે, એક જ ઈચ્છા હોય છે મારી કે તું હંમેશા ખુશ રહે. અને જો તને આ ખુશી મારી સાથે રહીને મળવાની હોય તો will you marry me? બધાને વાત કરી દઈએ. હા.